ગુજરાતમાં અમદાવાદમાં રહેતી શીતલને ખૂબ જ ભારે પડી ગયું પોતાના ઘરના માણસને દગો દેવાનું. કેવી રીતે અને એની સાથે શું બન્યું કે તે ક્યાંય પણ કોઈને કહી શકે નહીં અને સહન પણ કરી ન શકે એવી સ્થિતિમાં પહોંચી ગઈ. શીતલ અને વિશાલના લગ્ન થયે 4થી 5 વર્ષ થઈ ગયા હતા. આરામથી સુખરૂપ સામાન્ય જીવન જીવી રહ્યા હતા. એમાં વિશાલને એવું થયું કે તેની નોકરી સંજોગોવશાત છૂટી ગઈ. કંપની બંધ થતાં તેની નોકરી છૂટી ગઈ, તે જ્યાં કામ કરતો હતો. આમ ઘરમાં કમાણીનું સાધન માત્ર વિશાલની નોકરી હતી. જ્યારે શીતલ તો ઘરે જ રહેતી ને ઘરકામ ગૃહકાર્ય કરતી હતી. તે કોઈ નોકરી કે એવું કાંઈ કરતી ન હતી. તે ગૃહિણી તરીકે જ પોતાનું જીવન વિતાવી રહી હતી. આ બાજુ વિશાલની નોકરી છૂટી જતાં થોડો સમય જેમ તેમ કરીને તેઓ ચલાવ્યું, પરંતુ તે પછી ઘરમાં ખર્ચ માટેની તકલીફ પડવા લાગી. રોજિંદા ખર્ચ અને પૈસાની ખેંચના કારણે બંને દંપતી વચ્ચે કંકાસ અને ઝઘડા થવા લાગ્યા. ઘરમાં પણ મનમુટાવ થવા લાગ્યો અને આખો દિવસ કોઈને કોઈ બહાને કોઈને કોઈ વાતે એકબીજા સાથે મનદુખ થવા લાગ્યું. વિશાલના પ્રયત્નો ચાલુ હતા કે ક્યાંય ને ક્યાંય તે નોકરી કરે અને કંઈક આગળ ફરીથી પોતાનો સંસાર પાટે ચડાવે. એમ કરીને તે ચારે બાજુ ફાંફા મારી જ રહ્યો હતો. એમ કરતાં કરતાં શીતલ પણ કંઈ ને કંઈ પ્રયત્ન કરતી હતી. એવામાં જેમ કહેવત છે ને કે જ્યાં મજબૂર હોય ત્યાં એનો લાભ લેવા માટે એના ધુતારા એ પ્રકારના શઠ લોકો ફરતા જ હોય છે. એવી જ રીતે સ્વરૂપવાન એવી શીતલ ઉપર એક એરિયાના બિલ્ડરની નજર પડી ગઈ. બિલ્ડરને કોઈક વાતે સંપર્કમાં આવતા તેણે જાણી લીધું કે શીતલના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેને શીતલ ઉપર પોતાની નજર બગડી હતી. શીતલને તેણે કોઈક રીતે સમજાવી અને કહ્યું કે જો તું મારી સાથે હરે ફરે તો તારા ખર્ચા અને તારા મોજશોખ હું બધા સંભાળી લઈશ. આ બાજુ શીતલ પણ કંટાળી ગઈ હતી આર્થિક પરિસ્થિતિથી અને આમેય તેને વિશાલ સાથે કોઈ જાતના મોજશોખ, રોજિંદા ખાવા પીવામાં પણ તકલીફ પડતી હતી, તો મોજશોખ થવાની તો વાત જ ક્યાં હતી. અને તે પણ તે પેલા નામચીન બિલ્ડરની વાતોમાં આવી ગઈ અને તેની સાથે કોઈને કોઈ બહાને હરવા ફરવા લાગી. ઘરેથી તે કોઈ પણ બહાનું કરીને નીકળતી અને બિલ્ડરને ત્યાં પહોંચી જતી. બિલ્ડર એને કારમાં લઈને તે લોકો હરતા ફરતા અને પછી દરેક પ્રકારની રીતે પોતપોતાની રીતે સમય પસાર કરતા અને તમામ મર્યાદાઓ પણ વટાવી દીધી. આમ ને આમ રોજે રોજ ચાલ્યું અને પછી એક દિવસ તો નામચીન બિલ્ડરે એવી વાત કહી દીધી કે શીતલ પણ ચોંકી ગઈ. પરંતુ એને પણ આવી રીતે હરવા ફરવા અને મોજશોખ અને બેફામ જે રીતે ખાવા પીવા, હોટલોમાં ફરવું એ બધું ફાવી ગયું. એટલે તે પણ બિલ્ડરની વાત માની ગઈ હતી. એમાં થયું એવું કે એક દિવસ બિલ્ડરે આવી રીતે રોજ છાને છપનું ફરવું અને રખડવું એના કરતાં તેણે શીતલને એમ કહ્યું કે તું તારા પતિને અને તારા ઘરને છોડીને મારી પાસે આવી જા, તો પછી હું તને રાણી બનાવીને રાખીશ. એવી રીતે તેણે ફોસલાવી હતી અને શીતલ પણ જાણે નાનું બચ્ચું હોય એમ ફોસલાઈ ગઈ હતી. આજકાલ તો નાના બાળકો પણ હોશિયાર હોય છે, છતાં પણ શીતલ તે બિલ્ડરની વાતમાં આવી ગઈ અને પોતાના પતિને અને સાસરો છોડીને બિલ્ડરને ત્યાં પહોંચી ગઈ હતી. આ બાજુ બિલ્ડરે પણ થોડાક જ દિવસ બધું સારું ચાલ્યું, પણ પછી પોતાનું પોત પ્રકાશ્યું હતું. અમુક જ દિવસો પછી બિલ્ડરે અવનવી રીતે તેને રંજાડવાનું શરૂ કર્યું હતું. તેનું મન ભરાઈ જતાં અને પછી તે એકદમ ત્રાહિમામ પોકારી ગઈ. શીતલ સાથે હવે દરેક પ્રકારે પ્રતાડવાનું શરૂ થયું હતું અને બિલ્ડર તો પોતે પણ પરિણીત જ હતો. તે કંઈ આવી રીતે પરિણીત મહિલાને પોતાને ત્યાં રાખીને થોડો કંઈ લગ્ન કરવાનો હતો અને થયું એવું કે તેણે જાત જાતના ત્રાસ અને કોઈ પણ પ્રકારે હેરાન કરવાનું શરૂ કર્યું. આ બાજુ શીતલથી આવી રીતની વાતો સહન ના થઈ
અને આખરે તે ભાંગી પડી હતી. હવે તેને પોતાની ભૂલ કરી હોય અને પોતાને એક સારું સાદું જીવન છતાં શાંતિનું સુખનું જીવન છોડી અને પોતે આ ખોટી રીતે ખોટા વ્યક્તિના હાથમાં આવી ગઈ છે તેનું તેને ભાન થઈ ચૂક્યું હતું. શીતલ ગમે તેમ કરીને પોતાના પતિ અને સાસુ પાસે પહોંચે છે અને વિશાલને અને સાસુને રડીને પોતાની આપવીતી જણાવે છે. તેણે એ લોકોને જણાવ્યું કે કેવી રીતે બિલ્ડરે તેને આવી રીતે લલચાવી અને પોતે પણ ભૂલ કરીને તેની વાતોમાં આવી ગઈ હતી. તેણે એ પણ વાત જણાવી કે બિલ્ડરે તેના કોઈપણ પ્રકારના અવનવા ના પડાય તેવા ફોટા પાડી લીધા છે, તેવી ઘટનાઓ કેમેરામાં વિડીયોમાં ઉતારી લીધી છે અને તે રીતે મને રંજાડે છે અને તે રીતે મને બ્લેકમેલ કરે છે. આવું જાણીને તે વિશાલ અને તેના ઘરના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા અને પછી તેઓ એને બિલ્ડરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આ બાજુ વિશાલ શરૂઆતમાં અચકાતો હતો, પરંતુ પછી તેણે જોયું કે શીતલને ખરેખર જ પસ્તાવો થયો છે અને તેની ભૂલની માફી માગી અને પોતે નવેસરથી ફરીથી જીવન શરૂ કરવા માગે છે અને તે આવી રીતે ફરીથી કોઈ પણ પ્રકારનું ખોટું પગલું નહીં ભરે અને તેણે કર્યું તે પણ ખરાબ અને ખોટું હતું તેનું તેને ભાન થઈ ચૂક્યું છે તેવું વિશાલને ભરોસો પડતા તેણે પછીથી શીતલને સપોર્ટ આપવાનું નક્કી કર્યું અને તે પછી તરત જ તેઓ અધિકારી પાસે પહોંચી અને બિલ્ડરની હરકતો વિશે જાણ કરી. આ બાજુ બિલ્ડરને પણ ખબર પડી કે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અધિકારીઓ સમક્ષ. તો તાબડતોબ તે પોતે ક્યાંક ફરાર થવાની ફિરાકમાં હતો, પરંતુ એ પહેલાં જ અધિકારીઓ ત્યાં પહોંચી અને તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી જે તેણે ખોટી રીતના વિડીયો અને ફોટા ઉતારેલા પાડેલા હતા તે ઝડપી લેવામાં આવ્યા અને તેને તેના ખોટા કામ બદલનો એને બરાબરની શિક્ષા કરવામાં આવી. તો મિત્રો, તમે આ બાબતમાં આપણે એવું સમજ્યા કે પોતાની જિંદગી, પોતાના સાથી અથવા તો પોતાનું જીવનનો સંઘર્ષ પોતે જાતે મહેનત કરીને જાતે એને સામે લડીને વિતાવવો જોઈએ. ખોટી રીતે જ્યારે માણસ પગલું ભરે છે, ખોટા રસ્તે જાય છે, ત્યારે એનું પરિણામ પણ ખોટું જ આવે છે. ખોટી લાલચ કરવાથી કંઈ જીવનમાં સુખી થવાતું નથી, પરંતુ સખત મહેનત અને સખત પ્રારબ્ધને જગાવવા માટે સખત તનતોડ રીતે તમારે પરિશ્રમ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે અને પ્રામાણિકતા પણ જીવનમાં રાખવી પડે છે. સંબંધ હોય કે કામ હોય કે ધંધો હોય, તેવી રીતે કોઈને છેતર્યા વગર તો તમે જીવનમાં આગળ પ્રામાણિકતાથી એક શાલીનતાથી જીવનને વસર કરો, એક રીતે વિતાવો તો તમને સારો સમય આવતા વાર નથી લાગતી. જો તમને આ વિડીયો અને વાર્તા ગમી હોય તો તમે લાઈક કરજો, વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વાર્તામાં તમને શું લાગ્યું? આ બિલ્ડરને શું સજા થવી જોઈએ? શીતલે કર્યું એ ખોટું કર્યું હતું, વિશાલે તેને માફી આપી તે બરાબર કર્યું? તે વિશે તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ એ અમારા માટે ઘણું મહત્ત્વનું હિંમત અને પ્રોત્સાહનનું કામ કરે છે. ધન્યવાદ.